બોલીએ સદગુરુ મહારાજની જય. એક શબ્દ આપણે સાંભળ્યો હોય બધા ધ્યાનમાં છે, અપના ઘર. અપના ઘર એક સ્ટોરનું નામ છે. આમ જનરલી એ સ્ટોરમાં તમને બધી વસ્તુ મળે. અમારા ઘર પાસે છે 2 ઘર. એક અહીંયા છે, એ ઘર બસા કે દેખો છે. હે મારે ઘર બસા કે દેખો છે. આ ઘર બસા કે દેખો. અપના ઘર એટલે ખરેખર અપના ઘર એ અપના ઘર એમ પોતાનું ઘર. તમે ગમે ક્યાંય બહાર ગયા હોય પણ ઘરે પહોંચો ત્યારે શાંતિ થાય. કોઈ પ્રસંગમાં ગયા હોય, કોઈ જાત્રામાં ગયા હોય, તીર્થયાત્રા કે ગમે ત્યાં ગયા હોય પણ તમને ઘરે પહોંચો ત્યારે એમ થાય કે ના હવે શાંતિ છે. દુનિયાનો છેડો ઘર એવું કહે છે. પણ આપણે અહીંયા અપના ઘર એટલે પોતાનું ઘર. આપણને જે ગુરુજીએ આપણને ઓળખાણ કરાવી છે, સમજણનું ઘર. સમજણનું ઘર એટલે એમ કહે કે સમજણ કા ઘર દૂર હે જૈસી લંબી ખજૂર, ચડે તો ચાખે પ્રેમ રસ, ગિરે તો સપના ચૂર. એટલે એ થોડુંક અઘરું પડે એવું છે. સ્વમાં રહેવું અને સમજણના ઘરે રહેવું ને અઘરું પડે. એટલે એ સાખીમાં કહે કે સમજણ કા ઘર દૂર હે જૈસી લંબી ખજૂર. ખજૂરનું ઝાડ આમ એકદમ સ્ટ્રેટ હોય, સીધું, એની ઉપર ચડવું અઘરું હોય. જો એમાંથી હાથ બાથ છટકોને પડ્યા તો કાંઈ આતો પતો ન રહે. એટલે એ સમજણના ઘરે જવું થોડુંક આપણને બધાને સંસારમાં આપણું ઘર આવે તો એ મજા આવે. એમ કે ઘર એ મળી એ સહેલું છે, પણ સમજણનું ઘર દૂર પડે કારણ કે આપણે એનો અભ્યાસ નથી. સમજણના ઘરનો જો થોડોક અભ્યાસ થઈ જાય, સોમાં રહેવાય તો એ મોજ પડે. બેટા ઉપર બેસી જાય. છોકરાની અવાજ દે ખાતામાં ટેકે હોઈ જાય છે. અને સમજણ જીવવામાં એ સમજણ જરૂરી છે. થોડું સમજીને જીવો ને તો આનંદ આવે. સમજીને હાલવું, સમજીને જીવવું, એ સમજણનું ઘર લઈ આપણે એમ સોનું ઘર પોતાનું આપણને દેખાડ્યું ગુરુ મહારાજ. ત્યાં રહેવામાં મજા છે. અને એના માટે એ રહેવા માટે આપણે થોડોક સત્સંગનો માહોલ જરૂરી છે. સત્સંગમાં આવવાથી આપણને કંઈક આપણા નિજ પ્રત્યે કે આવા ગુરુજી પાસે જઈને જો આપણે બેસીએ નિરાતે તો આપણને થોડુંક એમાં હેલ્પ મળે કે ભાઈ સમજણની ઘરે જવામાં આનંદ આવે. બોલીએ સદગુરુ મહારાજની જય. બેવું તો બેવું કઈ ચિંતા નથી. જય ભગવાન.